પતિદેવોનું જીવન કેવું, બિચારા બિચારામાં ગ્રાહકો હારે માથાકૂટ કરતા હોય દુકાનમાં, નોકરીમાં ને, અને પછી ઘરે આવે ને ત્યારે પતિને શાંતિ જોઈતી હોય છે અને 2 રોટલી જમવામાં જોઈતી હોય છે. એ સિવાય દુનિયાના કોઈ પતિને બીજું કંઈ જોઈતું જ નથી હોતું ઘરે. એને સુંદર મજાનો ફ્લેટ બનાવ્યો હોય, બંગલો બનાવ્યો હોય, એસી વાળા ઘર હોય, સુંદર મજાના બાથરૂમ હોય, એ બધું બનાવ્યું હોય, પણ એ તો એને તો ખાલી હુંવા જ મળે છે. હે, पति को घर में रहना कितना मिलता है, એને તો ખાલી રાત્રે હુવા મળે. હુવા માટે તો એ 5 ફૂટનો પલંગ હોય એટલું જ એને મળે. બાકી તો આ ઘર ધણિયાણીઓ જલસો કરતી હોય નહીં. પતિઓની હાલત કેટલી કફોડી થાય. આમ આવી ઓફિસથી આવ્યા, પગ ચપ્પલ ઉતાર્યા, આમ આવે અને સીધો જો માને મળવા જાય તો પત્ની થપ્પો લગાડી દે, માવડિયો. સમજો, જો ઓફિસેથી આવીને સીધો મમ્મીને મળવા ગયો તો ઈ માવડિયો, અને ઓફિસેથી આવીને સીધો પત્ની પાસે ગયો તો અહીંયા મમ્મીનું મોઢું સડી ગયું. વહુ ગેલો થઈ ગયો છે, હજી હમણાં જ આવી છે. હા, એટલે પછી પતિ હું નક્કી કરે ખબર, નહીં આમ જાઉં, નહીં ના આ પાર્ટીને વોટ દેવો, નો આ પાર્ટીને વોટ દેવો. પતિઓ એ ચતુર રહ્યા ને, આવી બધું ચપ્પલ બપ્પલ ઉતારી, દફતર બફતર બધું મૂકી, સોફામાં બેહી અને ટીવી ચાલુ કરી ન્યૂઝ ચેનલ જોવે કે આપકી અદાલત મેં ક્યાં ચલ રહા. વાહ વાહ. આ હરિયાણામાં ચૂંટણી હતી, કોને કેટલી બેઠક મળી, મહારાષ્ટ્રમાં હમણાં છે, કોને કેટલી બેઠક મળશે. હા, અહીંયા ભાઈઓને અમેરિકાની ચૂંટણીનો રસ હોય, એની ઉપાધિ હોય, એની ઉપાધિ ઓછી નથી. ભાઈઓને બધે માથાકૂટ હોય. અમેરિકામાં કોને કેટલા વોટ મળ્યા એની ઉપાધિ ભાઈઓને હોય. समाज के दाम्पत्य जीवन में से रस चला जा रहा है, हास्य चला जा रहा है, संवाद खत्म हो रहा है, बातचीत खत्म हो रहा है, અને એકા મોબાઈલ. માણા એકબીજાને મળે ત્યારે એકબીજા હારે એટલો વાત નથી કરતો જેટલો માણા એક હોય એકબીજા હારે, અને આમાં બીજા હારે વાતો થતી હોય, પિયર થતી હોય, માં થતી હોય, બેનપણી, આ તે. साथ होकर भी आज के दाम्पत्य जीवन में साथ नहीं है, સાથે હોવા છતાંય સાથે નથી. ત્યારે આ શિવ પાર્વતીનું દાम्पत्य जीवन श्रेष्ठ उदाहरण पूરું पाड़े કે पति पत्नी को रहना कैसे चाहिए. कुछ बातचीत हो, અઠવાડિયામાં એક દી તો હોવો જોઈએ. અઠવાડિયામાં એક દી કલાક બેહીને નિરાતે પતિ પત્ની એકબીજારે વાત કરી શકે. શિવજી પાર્વતી ક્યાં સંવાદ ચાલે? શંકર પાર્વતી બેઉ વાદ વને છે. શંકર પાર્વતી બેઉ વાદ